1/10 ધનસુરા ખાતે જ્યારે નવરાત્રિ ચાલુ હતી એ દરમિયાન ઘણી બધી સોસાયટીઓમાં એકસાથે લગભગ 5 ઘરોમાં જે બંધ મકાન હતા એમાં તાળા તૂટવાનો બનાવ બનેલો. પોલીસને જાણ થઈ, તાત્કાલિક નાકાબંધી પણ કરવામાં આવી હતી અને નાકાબંધીના આધારે પોલીસને અમુક ટીપ ત્યારે રાત્રે જ મળી ગઈ હતી. એ ટીપના આધારે પોલીસની અલગ અલગ ટીમો, એમાં ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ અને LCBની ટીમ, અલગ અલગ ટીમોએ કુલ 3 આરોપીઓ અને લૂંટમાં 10 લાખનો મુદ્દામાલ ગયો હતો. એ મુદ્દામાલ સાથે જે તે સ્થિતિમાં જે ઘરેણા ગયા છે, ઘરેણા સાથે 3 આરોપી જે અલગ અલગ જિલ્લાના છે, 2 વડોદરાના છે અને 1 હિંમતનગરનો છે. ગુરુશરણસિંહ ઉર્ફે અમિત જે નંદેશ્રી ચોકડીનો છે, કિશન પરમાર જે પણ નંદેશ્રી ચોકડીનો છે અને રાજાસિંહ સરદાર જે હિંમતનગર સાબરકાંઠાનો છે. આ 3 આરોપીઓએ બાઇક ઉપર આવીને ધનસુરા ખાતે ચોરી કરી અને ત્યાં પોતાના ઘરે અને અન્ય જગ્યાએ પરત જતા રહેલા. ત્યાર પછી શકના આધારે ઘણા બધા આરોપીઓ અમે ચેક કર્યા અને એમાંથી આ 3 આરોપીઓ અમે આજે અરેસ્ટ કર્યા છે. તમામ મુદ્દામાલ જે સ્થિતિમાં ચોરીમાં ગયો હતો એ સ્થિતિમાં અમે રિકવર પણ કર્યો છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી શું હતી અને કઈ રીતે ચોરીને કરતા? આ જે આરોપીઓ છે એ રીઢા ચોર છે. ગુજરાતમાં અનેક જગ્યાએ એમણે ચોરીના ગુનામાં વોન્ટેડ છે. આણંદમાં 1 ગુનામાં વોન્ટેડ છે, બોટાદમાં 1 ગુનામાં વોન્ટેડ છે. એ ઉપરાંત 10 જેટલા ગુના આ આરોપીઓ ઉપર આણંદ જિલ્લામાં અને આજુબાજુના જિલ્લાઓમાં દાખલ થયેલા છે. આ રીઢા ચોર છે અને આ રીઢા ચોર ઘણા સમયથી છેલ્લા 10 વર્ષથી આ ચોરીના ધંધા સાથે સંકળાયેલા છે.